જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે ગયા લેક્ચરમાં ટાઈપ 2 જોઈ હતી અને હવે જોઈશું ટાઈપ નંબર 3. ટાઈપ નંબર 3 માં કેવા દાખલા આપેલા છે? આપણને અહીંયા આપેલું હશે વેચાણ કિંમત આપેલી હશે અને ટકાવારી આપેલી છે અને આપણે શું શોધવાનું હશે? પડતર કિંમત શોધવાની હશે. ફર્સ્ટ ટાઈપમાં શું હતું? આપણને પડતર કિંમત આપેલી હતી અને વેચાણ કિંમત આપેલી હતી, આપણે ટકાવારી શોધતા હતા. એ જ રીતે ટાઈપ 2 માં શું હતું? આપણને પડતર કિંમત આપેલી હતી અને ટકાવારી આપેલી હતી. આપણે શું શોધતા હતા? વેચાણ કિંમત શોધતા હતા. અને હવે આમાં શું આપેલું હોય? આપણને વેચાણ કિંમત આપેલી છે અને ટકાવારી આપેલી છે. તો આપણે શું શોધવાનું? પડતર કિંમત શોધવાની. તો જોઈએ મિત્રો શું કીધું. એક વેપારીએ અહીંયા દાખલો આપેલો. શું કીધું દાખલામાં? એક વેપારીએ કોઈ વસ્તુને 7200 રૂપિયામાં વેચતા 100% ખોટ જાય છે, 10% ખોટ જાય છે. તો આ વસ્તુની પડતર કિંમત કેટલી હશે? વસ્તુની પડતર કિંમત શોધવાની. તો અહીંયા શું કીધું? 7200 રૂપિયાનું વસ્તુ વેચતા. તો આપણે આ શું થઈ ગયું? વેચાણ કિંમત. વેકી કેટલી થઈ ગઈ? વેકી 7200 રૂપિયા. 7200 રૂપિયા વેચતા 10% ખોટ જાય તો આ વસ્તુની પડતર કિંમત કેટલી હશે? તો આપણે શું કરીશું? જો આપણે આ થઈ ગઈ પક્કી અને આ થઈ ગઈ વેકી. જો પક્કી હંમેશા 100% ની હોય તો એને વેચતા 10% ની ખોટ જાય તો વેચાણ કિંમત કેટલી થઈ જશે? 90% થઈ જશે. 90% થઈ જશે. તો મિત્રો જો 10% ખોટ જાય તો વેચાણ કિંમત 90% થઈ જાય અને આપણને વેચાણ કિંમત કેટલી આપેલી? 7200 રૂપિયા આપેલી. કેટલા આપેલી? 7200 રૂપિયા આપેલી. તો અહીંયાથી આપણને ડાયરેક્ટ દેખાય કેટલા થાય? ગુણ્યા 80 થાય. તો આના પર આપણે ગુણ્યા કરીએ 80 તો કેટલા થઈ જાય? 8000 થઈ જાય. એ રીતે ના કરવું હોય તમારે તો શું કરવાનું? ચોકડી ગુણાકાર કરી દેવાનું. કઈ રીતે ચોકડી ગુણાકાર? 7200 ગુણ્યા 90 ભાગ્યા 7200 ગુણ્યા 100 ભાગ્યા 90. તો આપણે કરીએ 7200 ગુણ્યા 100 ભાગ્યા 90. જો મિત્રો શૂન્ય ઉડી જાય પછી 8 નવા 72. તો 8 અને આ 0 કેટલા થઈ ગયા? 80 ગુણ્યા 100 કરીએ આપણે. 80 ગુણ્યા 100 તો કેટલા થઈ જશે? 8000. તો 8000 આપણે શું થઈ ગઈ? 8000 આપણી શું થઈ ગઈ? પડતર કિંમત. અને 7200 રૂપિયામાં શું થઈ ગઈ? વેચાણ કિંમત હતી. હવે જોઈએ આગળનો દાખલો. અહીંયા આપણને એક બીજો દાખલો આપે છે. દાખલામાં શું કીધું છે? એક વેપારી કોઈ વસ્તુને 600 રૂપિયામાં વેચતા 20% નો નફો થાય તો આ વસ્તુની પડતર કિંમત શોધો. તો અહીંયા આપણને શું આપેલું હોય? 600 રૂપિયામાં વેચતા. વેચતા એટલે કે આપણને વેકી આપેલી, વેચાણ કિંમત આપેલી અને આપણે શું શોધવાનું? પડતર કિંમત શોધવાનું હોય. તેના માટે શું કરીશું? આપણે પડતર કિંમત કેટલી છે? પડતર કિંમત એટલે કે પક્કી હંમેશા કેટલી હોય? 100% હોય. તો ટકાવારી હંમેશા કેના ઉપર નીકળે? પડતર કિંમત ઉપર નીકળે. અને વેચાણ કિંમત આપણે કેટલી છે? 100 ની વસ્તુ હતી અને 20% નફો થાય તો આપણે વેચાણ કિંમત કેટલી થઈ જાય? 120% થઈ જાય. કેટલી થાય? 120% થઈ જાય. તો આપણને વેચાણ કિંમતની કિંમત કેટલી આપેલી છે? 600 રૂપિયા. વેકીની કિંમત કેટલી આપેલી છે? 600 રૂપિયા. તો આ થઈ ગયું. હવે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર કરીશું. આનો આની સાથે ગુણાકાર. તો જો એ રીતે બીજી રીતે પણ જોઈએ આપણે. જો 120 એના ભાગમાં કેટલા? 600. તો આના કેટલા ગુણ્યા થાય? 600. 120 ગુણ્યા 5 કરીએ તો 600 થાય. 12 પંચા 60 થઈ જાય તો 120 પંચા પણ 600 થઈ જાય ને. તો એ રીતે અહીંયા પણ આપણે શું કરીશું? ગુણ્યા 5 કરીએ તો કેટલા થઈ જાય? 500. કેટલા થઈ જાય? 500 થઈ જાય. તો જો આપણે ત્રિરાશિ મૂકીને જોઈએ કે કઈ રીતે થાય. તો જો 600 ગુણ્યા 100, 600 ગુણ્યા 100 ભાગ્યા 120 ભાગ્યા 120. તો જો 0 ઉડી જી. 12 પંચા 60. તો 5 કેટલા વધ્યા? 5 ગુણ્યા 100. 5 ગુણ્યા 100 વધ્યા તો કેટલા થઈ ગયા? હંમેશા આપણા જોડે 500 રૂપિયા. કેટલા થઈ ગયા? 500 રૂપિયા. તો મિત્રો આ સ્ટેપમાં તમને ખબર પડી જાય. આ સ્ટેપમાં તમને ખબર પડી જાય તો તમારે ત્રિરાશિ મૂકવાની જરૂર નહીં અને આના કરતા તમારે જલ્દી જવાબ આવી જાય. તો હવે જોઈએ આપણે ફરીથી અહીંયા એક આપણને બીજો દાખલો આપે છે. દાખલામાં શું કીધું? તો એક વેપારી કોઈ વસ્તુને 8400 રૂપિયામાં વેચતા 20% નફો થાય તો વસ્તુને પડતર કિંમત કેટલી હશે? તો આપણે આગળના દાખલામાં કઈ રીતે કરવાનું? શું કીધું દાખલામાં? એક વેપારી કોઈ વસ્તુને 8400 રૂપિયામાં વેચતા 20% નફો થાય તો આપણું શું થઈ ગયું? વેકી થઈ ગઈ. આપણું શું થઈ ગયું? વેકી થઈ ગઈ. અને આ ટકાવારી થઈ ગઈ અને પક્કી શોધવાની. તો આપણે જો પક્કી હંમેશા કેટલી હોય? પક્કી હંમેશા 100% હોય. અને વેકી કેટલી? 20% નફો મેળવવો હોય તો કેટલો થાય? 120. અને કેટલા આપેલા? 84 રૂપિયામાં વેચતા. તો વેકીની નીચે જ આપણે લખવાના 84 રૂપિયા. કેમ વેચતા લખ્યું એટલે? તો જો 12 સિત્તા 84 થાય. 12 સિત્તા 84 થાય. તો 12 ગુણ્યા 7 કરીએ
અને બીજા બે મિનિટ, 1 મિનિટ 120 ગુણ્યા 7 કરીએ તો કેટલા થઈ જાય? 8400. તો એ રીતે અહીંયા પણ આપણે શું કરીશું? 70 વડે ગુણાકાર કરી દઈશું. શું કરીશું? 70 વડે ગુણાકાર કરી દઈશું. કેટલા થશે? 7000. કેટલા થઈ જશે? 7000. હવે આપણે તીર રાશિ મૂકીને કરવું હોય તો તીર રાશિ મૂકીને કઈ રીતે કરવાનું? તો જો 8400 ગુણ્યા 100 ભાગ્યા 120. તો 8400 ગુણ્યા 100 ભાગ્યા 120. તો જો 0 ઉડી જઈ. 12 સિત્તા 84. તો 70 ગુણ્યા 100 કરીએ આપણે. 70 ગુણ્યા 100 તો કેટલા થઈ જાય? 7000. કેટલા થઈ જાય? 7000. આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો છે. દાખલામાં શું કીધું છે? એક વ્યક્તિ એક ટેબલને 2832 માં વેચતા 18% નફો થાય છે. તો ટેબલની મૂળ કિંમત શોધો. અહીંયા આપણને શું કીધું છે? 2832 માં એક ટેબલ વેચે 18% નફા સાથે, તો ટેબલની મૂળ કિંમત શોધવાની છે. અહીંયા ઓપ્શનમાં શું આપેલું છે? 2480, 2560, 2440 અને 2400. તો મિત્રો આપણને ઓપ્શનમાં આપેલા હતા. હવે આપણે દાખલો ગણીએ. તો દાખલામાં શું હોય? જો પડતર કિંમત હંમેશા કેટલી હોય? 100% હોય. કેટલી હોય? 100%. તો હવે વેચાણ કિંમત કેટલી હશે? 18% નો નફો કીધો હોય. 18% નો નફો કીધો હોય તો 100 માં એટલા ઉમેરી દેવાના. તો કેટલા થઈ જશે? અરે 118%. 118%. તો હવે આપણને વેચાણ કિંમત આપણને આપેલી. આ શું? વેચાણ કિંમત વેચતા કીધું એટલે વેચાણ કિંમત. વેચાણ કિંમત કેટલી? 2832. તો આપણે પડતર કિંમત શું કરવાની? શોધવાની છે. તો હવે આપણે શું કરીશું? આનો ગુણાકાર અને આના સાથે ભાગાકાર. તો 2832 ગુણ્યા 100 ભાગ્યા 118. કેટલા કરીશું? ભાગ્યા 118. આપણે આટલા કરીશું. હવે જોઈએ ભાગ ઉડાડીએ કેટલા થાય. ભાગ ઉડાડીએ મિત્રો તો જો 59 ગુણ્યા 2 118 થઈ જાય. 50 ગુણ્યા 2 100 તો 2 ઉડી જશે. અહીંયા ઉપર 50,000 નીચે 59. તો ભાગ ચાલતા નહીં. તો હવે આપણે નીચે કેટલા વધ્યા? 59. તો પહેલા આપણે ગુણાકાર કરી દઈશું. 2832 ગુણ્યા 50. 2832 ગુણ્યા 50. તો જો ભાગ ચલાવીએ તો 5 દુ 10 વધી આવી 1, 5 તારી 15 ને 1 16 વધી આવી 1, 5 8 40, 40 ને 1 41 વધી આવી 4, 5 દુ 10, 10 ને 4 14. તો કેટલા મળી ગયા? 14,001. હા, આપણને આટલા મળી ગયા. તો હવે આપણે એને શું કરીશું? 59 વડે ભાગાકાર કરી દઈશું. કેટલા વડે? 59 વડે એના વડે ભાગાકાર કરી દઈશું. 1,41,600 ને ભાગાકાર કરી દઈએ. તો જો 59 દુ કેટલા સાથે? 59 દુ 118. 59 દુ 118. તો હવે 11 માંથી 8 જાય તો કેટલા વચ્ચે? 3. 3 માંથી 1 જાય કેટલા વચ્ચે? 2. અને અહીંયા 0. તો આપણે ઉપરથી ઉતારીએ 6. ઉપરથી ઉતારીએ 6. તો હવે આપણે કેટલા વડે ભાગ ચલાવીશું? 59 ગુણ્યા 4. 4 નવા 36 વધી 3. 4 પંચા 20, 20 ને 3 23. તો થઈ ગયા 236. તો 59 ગુણ્યા 4 તો 236. 0 0 0. હવે આ 2 શૂન્ય વધી નીચે 0 આવી જાય તો ઉપર પણ 0 આવી જાય. તો આપણને કેટલા મળી ગયા? 2400 રૂપિયા. તો આપણો જવાબ ઓપ્શન નંબર ડી છે. ઓપ્શન નંબર ડી માં કેટલા આપેલા છે? 2400 રૂપિયા. તો આપણો સાચો જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર ડી, 2400 રૂપિયા. બીજો દાખલો આપ્યો છે. દાખલા શું હોય? એક વેપારી 250 રૂપિયામાં એક કેલ્ક્યુલેટર વેચે છે. શું કરે છે? એક વેપારી હોય એ 250 રૂપિયામાં એક કેલ્ક્યુલેટર વેચાય છે, જેમાં 25% નફો સમાયેલો છે. એટલે કે 25% નફો વેપારીનો સમાયેલો છે. જો વેપારી દરરોજના 7 કેલ્ક્યુલેટર વેચે તો આ વેપારી માર્ચ મહિનામાં કેટલો નફો થાય? તો દરરોજના 7 કેલ્ક્યુલેટર વેચે તો માર્ચ મહિનામાં કેટલો નફો થાય? તો મિત્રો હવે આપણે પહેલા જોઈશું. એક વેપારી 250 રૂપિયામાં એક કેલ્ક્યુલેટર વેચે તો આપણે પહેલા એક કેલ્ક્યુલેટરની કિંમત શોધીશું, અને જેમાં 25% નફો સમાયેલો છે. તો પહેલા આપણે આટલા સુધી દાખલો ગણીએ. શું કરીએ? પહેલા આટલા સુધી દાખલો ગણીએ. તો જો આપણને શું આપેલું છે? 25% નફો સાથે સમાયેલું. તો આપણે શું થઈ જાય? વેકી થઈ જાય. તો આપણે પહેલા પકી શોધવી પડે. તો પડતર કિંમત અને વેચાણ કિંમત. તો 100% પડતર કિંમત હોય તો 25% સાથે તો આપણે કેટલી થાય? 125% શું થાય? વેચાણ કિંમત. હવે 125 ના વેચાણ કિંમત આપણને કેટલી આપેલી? 250.
રૂપિયા. કેટલા આપેલી? 250 રૂપિયા. આટલું આપેલું હોય તો આપણે શું શોધવાનું? પડતર કિંમત પહેલા શોધવાની. તો જો આના કેટલા 2 ગણા થાય, તો આના પણ કેટલા થઈ જશે? ગુણ્યા 2 થઈ જશે. તો અહીંયા કેટલા આવી જશે? 200. આ રીતે ના કરવું તો આપણે ત્રિરાશી મૂકી દઈએ. તો 250 ગુણ્યા 100 ભાગ્યા 125. 125 ને 125 કેટલા થાય? 2. 250 થાય. તો 125 ગુણ્યા 2 કરો તો 250 થઈ જાય. તો 2 ગુણ્યા 100 તો કેટલા થઈ ગયા? 200 રૂપિયા. 200 રૂપિયા શું થઈ ગઈ? પડતર કિંમત. 200 રૂપિયા પડતર કિંમત થઈ ગઈ. જો આ વેપારી દરરોજના 7 કેલ્ક્યુલેટર વેચે તો વેપારીને માર્ચ મહિનામાં કેટલો નફો થાય? તો દરરોજના કેટલા 7 કેલ્ક્યુલેટર વેચે? દરરોજના કેટલા 7 કેલ્ક્યુલેટર વેચે છે? તો એને નફો કેટલો થયો? 50 રૂપિયાનો નફો થયો. 200 ની કિંમત હતી એને 250 માં વેચે તો એનો નફો કેટલો થયો? 50 રૂપિયા નફો થયો. અને દિવસના કેટલા વેચે? 7 કેલ્ક્યુલેટર. કેટલા વેચે? 7 કેલ્ક્યુલેટર. તો કેટલા એક દિવસનો નફો કેટલો થશે? એને 350 રૂપિયા. કેટલા થશે? 350 રૂપિયા. 350 રૂપિયા કેટલા દિવસના થયા? એક દિવસનો નફો. કેટલા દિવસનો? એક દિવસનો નફો. કેટલા દિવસનો? એક દિવસનો નફો કેટલા રૂપિયા થયો? 350. પણ આપણને શું કીધું? તો આ વેપારી માર્ચ મહિનામાં કેટલો નફો થશે? તો માર્ચ મહિનાના દિવસો કેટલા હોય? 31 ગુણ્યા એક દિવસનો કેટલો નફો થયો? 350. તો આપણે 350 ગુણ્યા 31 કરીએ. 350 ગુણ્યા 31 કરીએ કેટલો થશે? 3 0 3 5 15 વધી આવી 1 3 તારી 9 3 તારી 9 9 ને 1 10 1 0 5 અને 3 તો 0 5 8 ને 10. તો માર્ચ મહિનામાં એના કેટલો નફો થયો? 10,850. કેટલો નફો થયો હશે મિત્રો? 10,850 રૂપિયાનો નફો થયો હશે. તો હવે તો આપણે દુકાનદાર બનવું જ પડશે. ખાલી મહિનામાં 10,000 રૂપિયા 10,800 રૂપિયાના કેલ્ક્યુલેટર વેચીને નફો થાય તો આપણે દુકાનદાર બનવું પડશે. દાખલા છે આપણે જે ટાઈપ નંબર 1 2 3 ટાઈપ જોઈ એના જ બધા ભેગા થઈને એક દાખલા આવશે. ટાઈપ નંબર 4 માં આવશે. અહીંયા શું કીધું? 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો શું કીધું? 810 માં કોઈ વસ્તુ વેચતા 10% નું નુકસાન જાય તો 10% નો નફો મેળવવા માટે તો વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો પહેલા આપણે જોઈએ મેથડથી કઈ રીતે ગણાય, પછી આપણે જોઈએ શોર્ટકટ ટ્રીકમાં. જોઈએ 810 પહેલા તો પક્કી લખી દઈએ અને વેકી લખી દઈએ. તો પક્કી હંમેશા કેટલામાં હોય? 100% હોય. અને શું કીધું? 810 માં વેચતા કેટલું થાય? 10% નું નુકસાન. તો અહીંયા કેટલા લખી દઈશું? 90%. તો 10% નુકસાન થાય એટલે આપણે 100 માંથી 10 બાદ કરી દીધું. તો આપણને શું કીધું? વસ્તુની વેચતા એટલે વેચાણ કિંમત આપણને આપેલી. કેટલી આપેલી? 810. તો આપણે શું શોધવાનું? પક્કી શોધવાની. તો આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. અને તમને ડાયરેક્ટ ખબર પડે તો કેટલા થશે? અહીંયા 9 વડે ગુણો તો કેટલા થઈ જાય? 810. તો અહીંયા પણ 9 વડે ગુણો તો કેટલા થઈ જાય? 900. કેટલા થઈ જશે? 900. આપણે પહેલા તો આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ. તો પાછી મૂકી દઈએ. તો 810 ગુણ્યા 100 ભાગ્યા 90. તો જો 0 ઉડી ગઈ. 90 81. તો 9 ગુણ્યા 100 કર્યા તો કેટલા થઈ ગયા? 900 રૂપિયા. આપણને 900 રૂપિયા મળી ગઈ. 900 રૂપિયા શું મળી ગઈ? પડતર કિંમત. હજુ આપણને પડતર કિંમત મળી. આ શું મળી? પક્કી જ. હવે આપણે શું કીધું? જો 10% નફો મેળવવો હોય તો આ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો આપણે 10% નફો મેળવવો હોય તો શું કરીશું? ફરીથી એનું લખીશું પક્કી અને વેકી. પક્કી અને વેકી. જો આપણને પક્કી 100 આપેલી હોય અને વેચાણ કિંમતમાં શું જોતું? 10% નફો જોતો હોય તો અહીંયા શું કરીશું? 110. અને હવે શું કરીશું? આપણને પક્કી આપેલી. પક્કી કેટલી આપેલી? આની નવી પડતર કિંમત આપેલી. કેટલી આપેલી? 900 રૂપિયા. તો અહીંયા કેટલી મળશે? તો જો આના 9 ગણા થાય તો આના પણ 9 ગણા થઈ જશે. તો પણ તો આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ. તો 900 ગુણ્યા 110 ભાગ્યા 100. તો 0 ઉડી જઈએ. તો 110 ગુણ્યા 9 કરીએ તો કેટલા થશે? 0 9 ને 9 તો 990. તો 10% નફો મેળવવો હોય તો કેટલું થશે? 990 રૂપિયામાં વેચવી જોઈએ. તારે આપણને શું મળે? 10% નફો મળે. તો આપણે આ થઈ મેથડથી. હવે આપણે જોઈએ શોર્ટકટ ટ્રીકમાં. શોર્ટકટમાં કઈ રીતે જવાબ આવે? તો શોર્ટકટમાં મિત્રો કેવું હશે? અહીંયા આપણને પહેલા તો પક્કી
અને વેકી લખી દેવાના. શું કીધું? 810 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા 10% નુકસાન થાય તો નુકસાન કેટલું થાય? પડતર કિંમત ઉપર નુકસાન થાય તો કેટલું થશે? 90% થઈ જશે હરી. અને જો 10% નફો મેળવવો હોય, 10% નફો મેળવવો હોય તો કેટલામાં વસ્તુ વેચવી જોઈએ? તો આર્યું કેટલું થઈ જશે? 110. તો આપણને આની કિંમત આપેલી, કેટલી આપેલી? 810 રૂપિયા. તો હવે આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ ડાયરેક્ટ. 810 ગુણ્યા 110 ભાગ્યા 90. તો શું શું ઉડી જાય? 90 81. તો 9 ગુણ્યા 110 કરીએ આપણે તો કેટલા આવી ગયા? 990. તો આપણે શું થઈ ગયું? ફાઇનલી જવાબ. તો મિત્રો તમને આટલા સુધી ખબર પડી જ જશે કે 990 કઈ રીતે આવે. ના તો ફરી વાર એક વાર સમજાવી દઉં તો આપણી પડતર કિંમત કેટલી હોય? હંમેશા આપણે પડતર કિંમત 100 માનીએ, પણ શું કીધું? આમાં 10% નુકસાન થાય તો આપણે શું ડાયરેક્ટ 10 બાદ કરીને અહીંયા કેટલા લખી દીધા? 90%. પછી શું કીધું? તું 10% નફો મેળવવો હોય, 10% નફો મેળવવો હોય તો વેચાણ કિંમત કેટલી થઈ જાય? 110. જો 10% નફો મેળવ્યો તો 100 માં એટલા ઉમેરી દીધા તો કેટલા થઈ ગયા વેચાણ કિંમત? 10. અને આપણને પડતર કિંમતની નીચે કેટલા મૂકી દીધા? 810. કેટલા મૂકી દીધા? 810. તો 810 ગુણ્યા 110 ભાગ્યા 90. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 990. રીતે અહીંયા આપણને એક બીજો દાખલો આપ્યો. દાખલામાં શું કીધું છે? 1200 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા 20% નું નુકસાન થાય તો 30% નફો મેળવવા આ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? તો મિત્રો આમાં પણ તે દાખલો ગણ્યો તો એ રીતે આપણે બે ટાઈપથી દાખલા ગણીશું. અહીંયા શું કીધું? 1200 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા 20% નુકસાન થાય છે. તો પહેલા મિત્રો આપણે આટલા સુધી દાખલો ગણીશું. 1200 રૂપિયામાં કોઈ વસ્તુ વેચતા 20% નું નુકસાન થાય. તો જો આપણે પકી કેટલા માનીએ? આપણે પકી અને વેકી લખી દઈએ. પેલા પકી એટલી હશે 100 હશે. અને શું કીધું? 20% નું નુકસાન થાય તો 20% નું નુકસાન થાય તો આપણે વેચાણ કિંમત કેટલી થઈ જાય? 20% થઈ જાય. 100 માંથી એટલા બાદ કરી દેવાના. તો અહીંયા આપણને આપેલા કેટલા? 1200 રૂપિયા. 1200 રૂપિયા શું આપેલું? વેચાણ કિંમત. તો અહીં લખી દઈશું 1200 રૂપિયા. તો જો આપણે હવે ચોકડી ગુણાકાર કરીએ તો 1200 આનું શું થશે? અહીંયા સાથે ગુણાકાર ગુણ્યા 100. અને આ શું થશે? નીચે ભાગાકારમાં આવી જશે ભાગ્યા 80. કેટલા આવશે? ભાગ્યા 80. જો 0 0 ઉડી જશે. પછી 15 8 કેટલા થાય? 120. 15 8 કેટલા થાય? 120. તો આપણું 15 ગુણ્યા 100 આયા. 15 ગુણ્યા 100. 15 ગુણ્યા 100 કરીએ કેટલા થાય? 1500 રૂપિયા થઈ જાય. 1500 રૂપિયા. આ શું થઈ ગયું? પકી. શું થઈ ગયું? પકી. તો મિત્રો આટલા સુધી દાખલો પટી ગયો. આટલા સુધી દાખલો પટી ગયો. હવે જોઈએ કે આ બાજુનો દાખલો કઈ રીતે ગણીશું. જો 30% નો નફો મેળવવો હોય તો વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ? તો 1500 રૂપિયાની વસ્તુ ફરીથી આપણે લખી દઈએ પકી અને વેકી. પડતર કિંમત અને વેચાણ કિંમત. હવે આપણી પડતર કિંમત કઈ થઈ ગઈ? આરી થઈ ગઈ. તો આપણે પડતર કિંમત કેટલી માનીશું? 100%. અને વેચાણ કિંમત માટે કેટલો? 30% નો નફો જોઈએ. શું જોઈએ? 30% નો નફો જોઈએ. તો 130% લખી દઈએ અહીંયા વેચાણ કિંમત 130%. તો જો પડતર કિંમત આપણને કેટલી આપેલી? 1500. તો આપણે વેચાણ કિંમત શોધવાની. તો આપણે શું કરીશું? 1500 ગુણ્યા 130 ભાગ્યા 100 ભાગ્યા 100. તો શું શું ઉડી જશે? તો 130 ગુણ્યા 15 કરીએ. 130 ગુણ્યા 15 કરીએ કેટલા આવે? 1300 0 5 તરી 15 અધ્યાય 1 5 5 1 6. તો કેટલા થઈ ગયા? 0 5 8 1. તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 1850. કેટલો થઈ ગયો? 1850 રૂપિયા આપણો જવાબ થઈ ગયો. કે જો આપણે 20% નુકસાન અને 30% નફા સાથે કરીએ તો આપણે કેટલા મળે? 1850 રૂપિયામાં મળે. હવે આપણે જોઈએ કે શોર્ટકટ ટ્રીકમાં કઈ રીતે જોઈએ. જો પડતર કિંમત આપણે કેટલી હશે? પકી અને વેકી. જો પહેલા શું કીધું? પડતર કિંમતમાં કે 20% નું નુકસાન થાય તો આપણે પડતર કિંમત કેટલી માની લેવાની? 80%. 20% નુકસાન થતું હોય તો આપણે પડતર કિંમત કેટલી માની લેવાની? 80%. અને જો 30% નફો મેળવવો હોય તો વસ્તુ કેટલામાં જોઈએ? તો 30% નફો મેળવવો તો એને વેચાણ કિંમતમાં શું કરવાનું? 100 માં 30 ઉમેરી દેવાના તો 130. તો આપણને અહીંયા પડતર કિંમત કેટલી આપેલી? 1200 રૂપિયા. કેટલી આપેલી? 1200 રૂપિયા. તો આપણે શું શોધીશું? વેચાણ કિંમત શોધીશું. તો આનો અને આનો ગુણાકાર કરીશું. તો 1200 ગુણ્યા 130 ભાગ્યા 100. 80 ભાગ્યા 80. તો જો 0 0 ઉડી જી. 0 0 અહીં ઉડી જી. 15 8 120. હવે 15 ગુણ્યા 130 કરીએ. 30 ગુણ્યા 130 ગુણ્યા 15. તો જો પહેલા તો 1300 થઈ જશે.
પછી 5 0, પછી 5 તારીખ 15 નો પાંચડો વધ્યા 1, 5 એકા 5 ને 1 6. જવાબ કેટલો થઈ ગયો? 0 5 8 1. તો આપણો ફાઇનલી આન્સર કેટલો થઈ ગયો? 1850. કેટલો થઈ ગયો? 1850. તો આપણો જવાબ થઈ ગયો. તમે બંને રીતે શીખવાડી, તમને જે ઈઝી પડે એ રીતે તમારે ગણવાનો. બીજો દાખલામાં શું કીધું છે? 12,500 માં કોઈ વસ્તુ વેચતા વેપારીને 25% નફો થાય છે, તો 10% નુકસાન વાળી વેચાણ કિંમત શોધો. ઓપ્શન આપેલા છે 11,250, 9,000, 10,000 અને 12,500. અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. તો જો 12,500 ની વેચતા વેપારીને કેટલો 25% નો નફો થાય છે, તો પહેલા આપણે આટલા સુધી દાખલો ગણી લઈએ. તો શું કીધું આપણને? પડતર કિંમત અને વેચાણ કિંમત. તો પડતર કિંમત હંમેશા કેટલી માપવાની? 100 લખી દેવાની, 100%. અને શું કીધું? 25% નફો થાય તો વેચાણ કિંમત કેટલી હશે? 125%. તો આપણને વેચાણ કિંમત અહીંયા આપેલી કેટલી આપેલી? 12,500. કેટલી આપેલી? 12,500. તો તમને અહીંયા જો દેખાતું છે, અહીંયા ડાયરેક્ટ ગુણ્યા 100 થાય. આના પણ આપણે ગુણ્યા 100 કરી દઈએ તો કેટલા થઈ જશે? અહીંયા 10,000. તમારે આ રીતે ના કરવું તો આપણે ત્રિરાશી મૂકીને પણ કરી જોઈએ કે થાય કે નહીં થતું. જો 12,500 ગુણ્યા આના સાથે ગુણાકાર ગુણ્યા 100 ભાગ્યા 125. જો 125 છોડી જાય તો અહીંયા કેટલા વધ્યા? 100. તો 100 ગુણ્યા 100 કરીએ તો કેટલા થઈ જશે? 10,000. કેટલા થઈ જશે? 10,000. કેટલા થઈ જશે? 10,000. તો આપણને મળી ગઈ, શું મળી ગઈ? પડતર કિંમત. શું મળી ગઈ? પડતર કિંમત. પડતર કિંમત મળી ગઈ. હવે આપણે શું શોધવાનું? 10% નુકસાન વાળી વેચાણ કિંમત શોધો. તો હવે આપણે શું કરીએ? ફરીથી પડતર કિંમત લખીશું, પક્કી અને વેકી. પક્કી આપણે 100 માનીએ અને વેકી કેટલી માંગીએ? 10% નુકસાન જોઈએ તો વેચાણ કિંમત કેટલી જોશે? 90. અને આપણને પડતર કિંમત આપણા જોડે કેટલી છે? 10,000. 10,000. તો વેચાણ કિંમત શોધો. તો જો આના ગુણ્યા કેટલા થાય? 10 થાય, 100 થાય, ગુણ્યા 100 થાય. તો આના પણ ગુણ્યા કેટલા થશે? 100 થશે. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ 9,000. તો આ રીતે ના લખો તો આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર. તો 10,000 ગુણ્યા 90 ભાગ્યા 100. અહીંયા 100 રહી ગઈ તો 1 2 શૂન્ય ઉડાડી દઈએ. તો 1000 ગુણ્યા 9 કરીએ તો કેટલા થઈ જશે? 9,000. કેટલા થઈ ગયા? 9,000. આ થઈ ગયા આપણે મેથડથી. હવે આપણે જોઈએ કે શોર્ટકટમાં કઈ રીતે ગણે. તો જો 12,500 ની વસ્તુને કોઈ વેચતા વેપારીને 25% નફો થાય તો આપણે પહેલા શું કરી દઈશું? 25% નફો થાય તો અહીંયા લખી દઈશું પક્કી અને વેકી. પક્કી અને વેકી લખી દીધું. તો 25% નફો થાય તો અહીંયા શું કરીશું? પક્કીની જગ્યાએ શું કરીશું? 125%. અને વેચાણ કિંમતમાં શું કરીશું? 10% નુકસાન થાય તો કેટલી કરી દઈશું? અહીંયા 90. તો આપણને પડતર કિંમત કેટલી આપેલી? પડતર કિંમત આપેલી કેટલી? 12,500. તો આના કેટલા કરીશું? 12,500. તો આપણે વેચાણ કિંમત શોધવાની. વેચાણ કિંમત શોધવાની તો 12,500 ગુણ્યા 90 ભાગ્યા 125 ભાગ્યા 125. આનો આની સાથે ગુણાકાર થશે અને આ હશે એ ભાગાકારમાં જતા રહે. તો 125 ઉડી જાય તો ઉપર વધ્યા કેટલા? 100 ગુણ્યા 90. 100 ગુણ્યા 90 કરીએ તો કેટલા થઈ જશે? 9,000. જવાબ કેટલો થઈ ગયો? 9,000. આ થઈ ગઈ મેથડથી. આ થઈ ગઈ શોર્ટકટ રીત. જે તમને યોગ્ય લાગે એ રીતે તમારે દાખલો ગણવાનો છે. બે રીતે આપણે દાખલા ગણાય. તો મિત્રો એ રીતે અહીંયા બીજો એક દાખલો આપેલો છે. શું કીધું છે? 8,500 માં ટેલિવિઝન વેચતા ભૂરાને 15% નુકસાન થાય છે. શું થાય? 15% નુકસાન થાય છે. તો 5% નફો મેળવવા માટે ભૂરાની ટેલિવિઝનની કિંમત કેટલી રાખવી જોઈએ? ઓપ્શન આપે 9,500, 10,000, 10,500 અને 11,050. તો આપણને ઓપ્શન આપેલા. તો આપણે જોઈએ કે શું કઈ રીતે દાખલો ગણીશું. તો ફરીથી રકમ છે 8,500 માં ટેલિવિઝન વેચતા ભૂરાને 15% નુકસાન થાય છે. તો આપણે પહેલા આટલા સુધી દાખલો ગણી લઈએ. આટલા સુધી દાખલો ગણી લઈએ. બે ભાગ પાડીને દાખલા ગણવા હોય તો ગણવાના, તમારે દાખલો ઈઝી થઈ જાય. તો જો 8,500 ની ટેલિવિઝન હતી તો આપણે શું છે? પક્કી અને વેકી. પક્કી એટલે પડતર કિંમત, વેકી એટલે વેચાણ કિંમત. તો પક્કી હંમેશા આપણે શું કરો? 100 માનો અને
વેચતા ભૂરાને કેટલું થાય 15% નુકસાન થાય તો આ કેટલી થઈ જશે 85 કેટલી થઈ જશે 85 અને આપણને શું આપેલું વેચાણ કિંમત કેટલી આપેલી 8500 તો 8500 તો આપણે શું કરીશું પડતર કિંમત શોધવાની છે તો જો આના ગુણ્યા કેટલા થાય 100 થાય તો આના પણ ગુણ્યા કેટલા થશે 100 થશે તો કેટલા થઈ જશે 10000 એ રીતે ના કરવું તો આપણે શું કરીશું ત્રિરાશી મૂકી દઈએ ત્રિરાશી કઈ રીતે મૂકશો 8500 ગુણ્યા 100 ભાગ્યા 85 તો અહીંયા એક આવી જશે 100 ગુણ્યા 100 કરીએ તો કેટલા થઈ જાય 10000 10000 શું થઈ ગયું પક્કી પડતર કિંમત થઈ ગઈ તો હવે આપણે શું કીધું 5% નફો મેળવવા માટે ભૂરાએ ટેલિવિઝનની કિંમત કેટલી રાખવી જોઈએ તો ફરીથી આપણે લખી દઈશું પક્કી વેકી પક્કી વેકી પક્કી વેકી જો પક્કી કેટલી છે આપણે પક્કી 100 હે અને શું કીધું 5% નફો મેળવવો હોય તો ભૂરાના ટેલિવિઝનની કિંમત કેટલી રાખવી જોઈએ તો અહીંયા કેટલા થઈ જશે 105 આપણે મૂળ કિંમત કેટલી છે 10000 તો વેચાણ કિંમત શોધવાની છે તો આપણે શું કરીશું 10000 ગુણ્યા 105 ભાગ્યા 100 તો 2 શૂન્ય 2 શૂન્ય ઉડી જી તો 105 ગુણ્યા 100 કરીએ क्या 105 गुणिया 100 करिए तो क्या थी जाए 10500 ऑप्शन में दिखाया तुमने 10500 9500 10000 10500 11050 तो आ गया ऑप्शन नंबर सी क्या थी गया 10500 तो मित्रों आ थी गई मेथड थी હવે આપણે જોઈએ કે શોર્ટકટમાં કઈ રીતે દાખલો કરવો શોર્ટકટમાં તમારે 1 મિનિટની અંદર જવાબ આવી જશે આટલી બધી મેથડ પેલું કરવાને ટાઈમ બગાડવાની જરૂર નહીં તો જોઈએ કે શોર્ટકટમાં કઈ રીતે થાય છે तो शॉर्टकट में शू करवानुं आपणे पहेला पक्की लखी देવાની અને પછી શું કરવાનું વેકી લખી દેવાની પડતર કિંમત અને વેચાણ કિંમત તો શું કીધું 8500 માં ટેલિવિઝન વેચતા ભૂરાને કેટલું નુકસાન થાય 15% નું નુકસાન થાય તો કેટલું નુકસાન થયું હશે 15% તો 100 માંથી 15 બાદ કરીએ તો પડતર કિંમત કેટલી આવે 8085 અને પછી શું 5% નફો મેળવવો હોય તો કેટલામાં વેચવું જોઈએ તો વેચાણ 115 માં વેચે તો 5% 105 માં વેચે તો 5% નફો થાય ને 105 માં વેચે તો 5% નફો થાય તો 8500 આપણને શું આપેલું હોય વેચાણ કિંમત પણ શેની હતી આપણે એની તો પડતર કિંમત કાઢી દીધી તો અહીંયા શું લખી દેવાનું 8500 તો આપણે શું શોધવાનું નવી વેચાણ કિંમત શોધવાની છે તો શું કરીશું 8500 ગુણ્યા 105 ભાગ્યા 85 કેટલા કરીશું ભાગ્યા 85 આનો આના સાથે ગુણાકાર થશે અને આ બંનેનો નીચે ગુણાકાર થશે તો આનો આ ગુણાકાર થશે અને આ ભાગાકારમાં આવી જશે તો 85 ઉડી જશે એક વચ્ચે તો 105 ગુણ્યા 100 તો કેટલો થઈ જશે 10500 કેટલા થઈ ગયા મિત્રો 10500 ચકલી જેવા દાખલા ઉડાડી દેવાના तो मित्रों अहीं एक बीजो दाखलो आपे छे दाखलामां शुं कीधुं छे एक दुकानदार 46 में एक वस्तु वेचता 8% नुकसान थाय छे तो तेने 6% नफो मेळववा माटे वस्तुनी किंमत केटली राखवी जोईए ऑप्शन में आपेला छे 56 53 65 અને 85 चार ऑप्शन आपेला छे तो आपणे फरी वांचीए शुं कीधुं एक दुकानदार 46 રૂપિયામાં एक वस्तु वेचता 8% नुकसान थाय छे तो पहेला आपणे आटला सुधी दाखलो सॉल्व करी दीए केटलो आवे जो पक्की केटली हशे पक्की 100 हशे वेकी કેટલી હશે વેકી 8% નું નુકસાન થાય તો વેકી કેટલી હશે 92 રૂપિયા હશે 92% હશે તો શું કીધું દુકાનદાર 46 રૂપિયામાં વસ્તુ વેચે તો આના કેટલા 46 રૂપિયામાં વેચે 46 માં વેચે તો આપણે શું કરીશું હવે ચોકડી ગુણાકાર કરીશું અને અડધા થાય તો 50 થઈ જશે અહીંયા આના કેટલા થાય ભાગ્યા 2 થાય તો આના પણ શું થશે ભાગ્યા 2 થશે આપણે તો શું કરીશું 46 ગુણ્યા 100 ભાગ્યા 92 કેટલા કરીશું ભાગ્યા 92 46 દુ 92 થાય 45 દે 19 અને 46 દુ 92 તો અહીંયા ફરીથી ઉડી જશે 50 કેટલા વધ્યા આપણે 50 વધ્યા તો 50 આવી ગયા તો 50 શું આવી ગયું પડતર કિંમત 50 શું આવ્યું મિત્રો પડતર કિંમત 50 શું આવ્યું પડતર કિંમત હવે આપણે શું કરવાનું તો તેને 6% નફો મેળવવા વસ્તુ કેટલામાં વેચવી જોઈએ તો આપણે ફરીથી લખી દઈશું પક્કી
વેકી પડતર કિંમત ને વેચાણ કિંમત લખી દીધી. તો પડતર કિંમત આપણે કેટલી હોય? 100 હોય. અને શું કીધું? આમાં 6% નફો મેળવો તો આપણે કેટલા વેચીશું? 106 માં, 106%. અને આપણા જોડે પડતર કિંમતની કિંમત કેટલી છે? 50 રૂપિયા. કેટલી છે? 50 રૂપિયા. તો આપણે શું કરવાનું? વેચાણ કિંમત શોધવાની. તો આનો અને આના સાથે શું કરીશું? ચોકડી ગુણાકાર. તો 50 ગુણ્યા 106 ભાગ્યા આ શું હશે? નીચે જે છે ભાગાકારમાં 100. તો 50 દુ 100, 50 દુ 100 અને 106 ના અડધા કેટલા થાય? 53. 53 દુ 106 થાય ને? 53 થઈ જશે. 53 ઓપ્શનમાં દેખાય. ઓપ્શન શું? એ 65, 53, 65 અને 85. તો ઓપ્શન નંબર 2 શું થઈ જશે? 53 આપણો સાચો જવાબ થઈ જશે. આ રીતે થયું. હવે આપણે જોઈએ કે શોર્ટકટમાં કઈ રીતે જવાય છે. જો આપણે પક્કી અને વિકી લખી દઈએ પહેલા. પડતર કિંમત અને વેચાણ કિંમત. જો એક દુકાનદારને 46 રૂપિયામાં વસ્તુ વેચતા 8% નુકસાન થાય. તો 8% નુકસાન થાય તો કેટલા? એ 92 ની કિંમત કેટલી આપેલી? 46 રૂપિયા. અને જો તેને 6% નફો મેળવવા માટે કેટલો જોઈએ? તો 6% નફો મેળવવો તો કેટલું થઈએ? 106. તો આપણે આ રહ્યું શોધવાનું. તો 46 ગુણ્યા 106 ભાગ્યા 92. 46 દુ 92 અને 53. તો આ બધા શું થઈ જાય? આમાં પણ 53. તો આ તમને શોર્ટકટ રીતે પડશે, પણ આ થોડી સમજમાં આવી જશે. અને આ રીતથી તો આપણે ચેક ટાઈપ 1 થી જોઈએ એ રીતે આપણે તો આ રીતે તમને આવડતું જ હશે.